હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન છે, નેશનલ ક્લાઇમેટ વલ્નરેબિલિટી અસેસમેન્ટ રિપોર્ટ નીચેનામાંથી કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે? ઓપ્શન છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી. બીજો ઓપ્શન છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને પ્રેમથી આપણે ઈસરો કહીએ છીએ. ત્રીજો ઓપ્શન છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને પ્રેમથી આપણે ડીએસટી કહીએ છીએ. અને ચોથો ઓપ્શન છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જેને પ્રેમથી આપણે NDMA કહીએ છીએ. તો આ ચારમાંથી કોના દ્વારા નેશનલ ક્લાઇમેટ વલ્નરેબિલિટી અસેસમેન્ટ રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો છે? એના વિશે રિવિઝન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન ઇન્ડિયાના ડેઝર્ટ નેશનલ પાર્ક વિશે છે. 4 ઓક્ટોબર 2020ના રોજ યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા થઈ, એમાં આ બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. રાઈટ. તો ઇન્ડિયાના ડેઝર્ટ નેશનલ પાર્ક વિશે તમને 3 વિધાનો આપેલા છે અને આ 3માંથી તમારે સાચા વિધાનને આઈડેન્ટિફાઈ કરવાના છે. એકદમ કોમન સેન્સના બેઝ ઉપર તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. માની લો કે 3 વિધાનમાંથી એક પણ વિધાન વિશે તમે સ્ટડી કરી નથી ને તેમ છતાં આ પ્રશ્નનો તમે આન્સર આપી શકો છો જો તમે કોમન સેન્સનો યુઝ કરો અને થોડું રિસ્ક લો તો. રાઈટ. તો આપણે 1 બાય 1 શું કરીએ? પહેલા તમે અઝ્યુમ કરી લો કે 3 વિધાનમાંથી એક પણ વિધાન વિશે તમને ખબર નથી. એ રીતે તમારે અઝ્યુમ કરવાનું છે અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે. અને જો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય તો તમારે અંદરથી ખુશ થવાનું છે કે હું પણ યુપીએસસીને પાસ કરી શકું છું. રાઈટ. તો પહેલું વિધાન આપેલું છે ઇટ સ્પ્રેડ ઓવર 2 ડિસ્ટ્રિક્ટ, એટલે કે જે ઇન્ડિયાનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે ને, તો એ ભારતના 2 ડિસ્ટ્રિક્ટમાં ફેલાયેલું છે. તો માની લો કે તમે આના વિશે કોઈ સ્ટડી કરી નથી અને તમને ખબર પણ નથી, તો અત્યારે એવું અઝ્યુમ કરો કે ભાઈ આ 2 ડિસ્ટ્રિક્ટમાં ફેલાયેલું હશે. રાઈટ. હવે બીજું વિધાન રીડ કરો. દેર ઇઝ નો હ્યુમન હેબિટેશન ઇનસાઇડ ધ પાર્ક, એટલે કે આ જે ઇન્ડિયાનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે ને, હવે પહેલું વિધાન ને બીજું વિધાન તમે લિંક કરો કે 2 ડિસ્ટ્રિક્ટમાં ફેલાયેલું છે. દેર ઇઝ નો હ્યુમન હેબિટેશન, કે આ બંને જે ડિસ્ટ્રિક્ટ છે જેની અંદર ડેઝર્ટ નેશનલ પાર્ક ફેલાયેલું છે, તો એમાં કોઈ હ્યુમન હેબિટેશન જ નથી. તો ભાઈ ભારતની વાત છે, ભારતના 2 ડિસ્ટ્રિક્ટમાં કોઈ હ્યુમન હેબિટેશન, એક પણ માણસ રહેતો નથી, એવું આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બોલવા માંગે છે. હવે આ બંને વિધાનો છે ને, તો આમાં તમે જુઓ કે તમને સેફ વિધાન કયું લાગે છે? તો ભાઈ પહેલું વિધાન તમને સેફ લાગે છે. બીજું વિધાન તમે જુઓ એક્સ્ટ્રીમ કન્ડિશન આપેલી છે. હવે ભાઈ બની શકે કે કોઈ પણ નેશનલ પાર્ક હોય ને, આની અંદર ટ્રાઇબલ લોકો તો રહેતા જ હોય, સમજી ગયા? તમારે અઝ્યુમ કરવાનું છે પાસ થવું હોય તો. અમુક લોકો પછી એમ પણ કહેશે કે ભાઈ નેશનલ પાર્કની અંદર તો કોઈ હ્યુમનને અલાઉ એક્ટિવિટીને અલાઉ કરવામાં આવતી નથી, પણ જે ટ્રાઇબલ લોકો હોય એને પરમિશન હોય છે ભાઈઓ અને બહેનો, સમજી ગયા? અને એટલા જ માટે એકાદોક તો માણસ કોઈના કોઈ રહેતો હોય, આવું તમારે એક્ઝામના ટાઈમમાં અઝ્યુમ કરવાનું છે. અને જો અઝ્યુમ નહીં કરો તો પાસ નહીં થાવ, સમજી લો. કારણ કે યુપીએસસીમાં બાઉન્સર આવવાના છે ને એ બાઉન્સરને ટેકલ કરતા તમારે શીખવાનું છે ને, એટલા માટે અત્યારે અઝ્યુમ કરી લો કે ભાઈ 2 ડિસ્ટ્રિક્ટમાં ફેલાયેલું છે, ભાઈ 2 ડિસ્ટ્રિક્ટમાં એકાદોક માણસ તો એટલીસ્ટ રહેતો હોય, આવું તમારે અઝ્યુમ કરવાનું છે. એ બેઝ ઉપર તમે આ બીજા વિધાનને ખોટું કરી શકો છો કે ભાઈ એકાદોક તો માણસ રહેતો જ હશે, આવું તમારે હશે આવું વિચારવાનું છે. રાઈટ. અને પછી તમે ત્રીજું વિધાન જુઓ, ઇટ ઇઝ વન ઓફ ધ નેચરલ હેબિટાટ ઓફ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તો ભાઈ આ તો બધાને ખબર જ છે. આપણે MB ઇન્ડોઆઈએસમાં જ્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશે ડિસ્કસ કર્યું તો ત્યારે આ ડેઝર્ટ નેશનલ પાર્ક વિશે આપણે ડિસ્કશન કરેલી છે. તો ત્રીજું વિધાન તો સાચું છે. હવે માની લો કે 3માંથી તમને એક જ થોડો આઈડિયા આવ્યો ને કોમન સેન્સના બેઝ ઉપર, તો ત્યાં જ્યાં પણ તમને 2 દેખાય છે ને એને સીધું હવામાં ઉડાડી દો, ભાઈ નીકળ અહીંથી, ચલ બરાબર છે. તો જ્યાં તમને 2 દેખાય એને નીકળ એમ કહી દો અને પછી સીધો આન્સર ડિડ્યુસ કરી દો 1 and 3, અને આન્સર કીમાં 1 and 3 જ આન્સર આવે છે. તો આ રીતે ક્વેશ્ચનને તમારે બાઉન્સર ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. તો તમે સમજી ગયા છો ને? તો એ જ મકસદથી આ ક્વેશ્ચનને અત્યારે લેવામાં આવ્યો છે. પછી આજનો જે ત્રીજો પ્રશ્ન છે ને, તો એ પણ યુપીએસસીની પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને અહીંયા જે નેશનલ પાર્ક વિશે પ્રશ્ન છે ને, એ યુપીએસસીનું ખૂબ જ ફેવરિટ નેશનલ પાર્ક છે. આના વિશે અત્યાર સુધી 3 થી લઈને 4 વખત તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાઈટ. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછે છે, વિચ વન ઓફ ધી ફોલોઈંગ નેશનલ પાર્ક હેઝ અ ક્લાઇમેટ દેટ વેરીઝ ફ્રોમ ધ ટ્રોપિકલ ટુ સબટ્રોપિકલ ટુ ટેમ્પરેટ એન્ડ આર્કટિક, એટલે કે નીચેનામાંથી કયું એવું નેશનલ પાર્ક છે કે જ્યાં વેરિયસ પ્રકારનું ક્લાઇમેટ છે તો જોવા મળશે? જેવી રીતે ટ્રોપિકલ ક્લાઇમેટ છે, સબટ્રોપિકલ ક્લાઇમેટ છે, પછી ટેમ્પરેટ ક્લાઇમેટ છે અને આર્કટિક ક્લાઇમેટ છે. તો આમાંથી કયું નેશનલ પાર્ક છે જ્યાં આ તમામ પ્રકારના ક્લાઇમેટ છે તો એનું વેરિએશન જોવા મળે છે? તો પહેલું તમને ઓપ્શન આપેલું છે કે ભાઈ કાંચનજંગા નેશનલ પાર્ક, બીજું છે નંદાદેવી નેશનલ પાર્ક, ત્રીજું છે નિયોરા વેલી નેશનલ પાર્ક અને ચોથું છે નામદાફા નેશનલ પાર્ક. તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, આનો પણ તમે આન્સર આપી શકો છો. યુપીએસસીની પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે ને આ જે નેશનલ પાર્ક છે ને એના વિશે તમે આજે જ ડિટેલમાં સ્ટડી કરી લેજો. યુપીએસસીનું ફેવરેટ નેશનલ પાર્ક છે, આના વિશે પ્રશ્નો બને છે. રાઈટ. કયા રાજ્યમાં આવેલું છે અને આના વિશે જેટલા પણ મહત્વના ફેક્ટ છે, અહીંયા કઈ મહત્વની સ્પીસીઝ જોવા મળે છે એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આ પ્રશ્નો હું જે તમને પૂછું છું ને આને તમે ખૂબ જ સિરિયસલી લો અને દરેક લોકો આન્સર આપવાની કોશિશ કરો. ધીરે ધીરે આન્સર ઓછા થાય છે ને, જ્યારે આન્સર ઓછા થશે ને
સમજો કે હું ક્વેશ્ચનની જે ક્વોલિટી છે એને પણ ઓછી કરીશ ને એનાથી વધારે જો આન્સર ઓછા આવશે તો પછી ક્વેશ્ચન આપણે બંધ કરી દઈશું ને એમાં નુકસાન તમારું થશે. એટલે પાર્ટિસિપેશન જરૂરી છે. હું એવું નથી કહેતો હું તમારી ઉપર કોઈ એહસાન કરું છું, સમજી ગયા. ઘણા બધા લોકો પણ તમે પણ એફર્ટ્સ લગાવો છો અને જે આન્સર આપવાવાળા છે તો આન્સર આપે જ છે ને બધાને કહેવાય ને કે આપણે અંદરથી પણ તમને એક થેન્ક યુ કહીએ છીએ કે ભાઈ તમારી હિસાબે જ આ વિડીયો આવે છે. બાકી કેવું થાય કે જો બાયલેટરલ ઇન્ટરેક્શન ના હોય ને તો બંધ કરી દો, કારણ કે આપણે પણ અહીંયા વન વે કમ્યુનિકેશન કરવાવાળા માણસ નથી. તો જે પણ આન્સર આપે છે એને હું રેકગ્નાઇઝ કરું છું. કોણ કોણ આન્સર આપે છે પણ મને ખબર છે. જે રીતે પેલા જયદીપ મહિદા છે, એના સિવાય શૈલેષ ઘોઘારી છે, અને ઘણા બધા આપણા જૂના મેમ્બર મને બધાના નામ પણ યાદ છે. તો એ લોકો બંધ થઈ ગયા છે તો એને આપણે ફરીથી કહીશું કે ભાઈ તમે સૂઈ ગયા હો તો થોડા જાગી જાઓ, અને જો તમે વિડીયોને જોઈ રહ્યા છો ને આન્સર નથી આપી રહ્યા તો આ ખોટું છે, તો આન્સર આપો. એ હું તમને જસ્ટ ખાલી રેકમેન્ડ કરું છું. હું ક્યારે એવું કોઈના ઉપર મેન્ડેટરી કરતો નથી. તો તમે આને થોડું ધ્યાનમાં લઈ અને પાર્ટિસિપેટ કરશો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. એનાથી વધારે હું કંઈ કોઈનાથી રાખતો નથી, રાઈટ. અને ના આન્સર આપો તો કંઈ વધારે ફરક પડતો નથી. હવે આજનો જે નેક્સ્ટ આર્ટિકલ, નવો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છે તો નેશનલ ટેકનોલોજી ડેના વિશે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાનો છે. તમે પીઆઈનું પેપર ડાઉનલોડ કરીને જોજો. અત્યારે પીઆઈની એક્ઝામ થાય ને એની પહેલાની પીઆઈની એક્ઝામમાં નેશનલ ટેકનોલોજી ડેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ભારતમાં 11 મેનો દિવસ નેશનલ ટેકનોલોજી ડે તરીકે સેલિબ્રેટ થાય છે, તો શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે? આવો પ્રશ્ન પીઆઈની એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો. આ પીઆઈની એક્ઝામ થઈ રિસન્ટલી, એની પહેલાની પીઆઈની એક્ઝામમાં, રાઈટ. તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો. તો આ જે નેશનલ ટેકનોલોજી ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે ને એની પાછળનું રીઝન શું છે કે ભાઈ 11 મે 1998ના દિવસે પોખરણમાં ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો ભારતના સાયન્ટિસ્ટ દ્વારા, સમજી ગયા. અને એ જ દિવસને કોમેમોરેટ કરવા માટે, એનું સ્મરણ કરવા માટે દર વર્ષે 11 મેના દિવસને નેશનલ ટેકનોલોજી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજ તમારે આન્સર ટીક કરવાનો હતો અને ત્યારે જો તમે આન્સર ટીક કર્યો તો પીઆઈમાં તમારો 1 માર્ક્સ આવી જાત. તો આ ફેક્ટ તમને ખબર પડી. હું તમને જો આ બીજો પ્રશ્ન છે તો આ યુપીએસસીની પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે ને તો એ ખાસ કરીને જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો હું તમને ડાયરેક્ટ ફેક્ટ સાથે કહીશ કે કઈ એક્ઝામોમાં પ્રશ્ન પૂછાયેલા છે. અહીંયા એમરામાં આપણે વિડીયો બનાવવા માટે આવ્યા નથી. પૂરેપૂરી આપણી નેટ પ્રેક્ટિસ છે, સમજી ગયા. બધા પેપરો સોલ્વ કરેલા છે ને એના પછી વિડીયો બને છે. આપણે કોઈ કહેવાય ને કે પેલા આસારામ જેવા નથી કે પેલા મતલબ કોઈ ભક્તો હોય તો એવું ના કરતા, પણ જસ્ટ ખાલી હું તમને ઓપનલી કહું છું કે રામ રહીમ ને આ બધા એવા બાબાઓ બનીને આપણે નીકળી નથી પડ્યા. જે રિયાલિટી છે તમારી સામે જ આવે છે, સમજી ગયા. તો તમે પેપરોને પણ જોઈ શકો છો. મેઇનલી આપણે નેશનલ ટેકનોલોજી ડેની આપણે વાત કરીએ તો જો નેશનલ ટેકનોલોજી ડે સૌથી પહેલાં તો યાદ રાખજો કઈ તારીખ, તો 11 મે. હવે જીપીએસસી માટે તમારે તારીખ યાદ રાખવાની છે ભાઈઓ અને બહેનો, રાઈટ. તો તારીખ તમે યાદ રાખજો. ધ ડે ઇઝ સેલિબ્રેટેડ એવરી યર ઓન ધી 11th મે ટુ હાઇલાઇટ ધ અચીવમેન્ટ્સ ઓફ ધી એન્જિનિયર્સ એન્ડ સાયન્ટિસ્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ધ ટેકનોલોજી એન્ડ સાયન્સ. એટલે કે ખાસ કરીને દર વર્ષે 11 મેનો દિવસ છે તો શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો જે ભારતના એન્જિનિયર છે, સાયન્ટિસ્ટ છે, તો એ લોકોએ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ફિલ્ડમાં જે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તો એને હાઇલાઇટ કરવા માટે, એને રેકગ્નાઇઝ કરવા માટે આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને ભારતના જે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર હતા અટલ બિહારી વાજપેયી, તો એના દ્વારા આ ટર્મને કોઇન કરવામાં આવી હતી કે ભાઈ આપણે ભારતના જે પણ સાયન્ટિસ્ટ છે તો એમનું કોન્ટ્રીબ્યુશન, એમનું જે યોગદાન છે તો એને આપણે શું કરીશું? રેકગ્નાઇઝ કરીશું. અને એને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે 11 મેનો દિવસ છે તો એને નેશનલ ટેકનોલોજી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. This day marks the anniversary of the 1998 Pokhran nuclear test which gave India a new strength and presence across the globe. એટલે કે ખાસ કરીને ભારત દ્વારા 1998માં પોખરણમાં જે ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો તો એ ડેને કોમેમોરેટ કરવા માટે, એ ડેને રેકગ્નાઇઝ કરવા માટે, સેલિબ્રેટ કરવા માટે આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. કારણ કે પોખરણ ટેસ્ટ પછી ભારતની જે છબી હતી તો વિશ્વની અંદર એક મજબૂત દેશ તરીકે ભારતની એક કહેવાય ને કે પ્રેઝન્સ હતી, તો એને ગ્લોબલ વૈશ્વિક લેવલ ઉપર રેકગ્નાઇઝ કરવામાં આવી હતી કે ભાઈ ભારત પણ હવે એક મજબૂત દેશ છે અને આની સામે જો તમે ટક્કર લેશો તો પછી તમને સામે એવો જવાબ મળશે, રાઈટ. તો આ બધા ફેક્ટને તમારે યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીના વિશે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એજન્સી પણ આપણે કહી શકીએ. તો અત્યારે આ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી શા માટે ન્યૂઝમાં આવી છે? એક પ્રકારે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. યુપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, રાઈટ. તો અત્યારે આ જે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે ને તો એને ગ્રીન ઉજાલા અવોર્ડ આપવામાં આવ્યો છે. એટલા જ માટે ન્યૂઝમાં આવ્યું છે. તો તમને કોઈ પૂછે કે ગ્રીન ઉજાલા અવોર્ડ રિસન્ટલી કોને મળેલો છે? તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને મળેલો છે. અને કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. યાદ રાખજો, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ છે તો એના દ્વારા અવોર્ડ આપવામાં આવે છે. આઈસીસી, સમજી ગયા, પેલું ક્રિકેટ વાળું નથી. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અવોર્ડ આપવામાં આવે છે. કોને? તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ને આપવામાં આવ્યો છે. અને શા માટે આપવામાં આવે છે? ફેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ મેઇનલી આ જે એજન્સી છે ને એક પ્રકારે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. તો એને ભારતની અંદર જે પણ રિન્યુએબલ એનર્જી સેક્ટર છે તો એને ફાઇનાન્સ કરવામાં ખૂબ જ સારું એવું રોલ પ્લે કર્યો છે અને એક લીડિંગ રોલ પ્લે કર્યો છે. સમજી ગયા, આગળ પડતું કામ કર્યું છે રિન્યુએબલ
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ફાઇનાન્સ પૂરું પાડવા માટે, એક રીતે લોન આપવા માટે ખૂબ જ સારું એવું કામ કર્યું છે. અને એક લીડિંગ રોલ જે આ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પ્લે કરવામાં આવ્યો, તો એને રેકગ્નાઇઝ કરવા માટે મેઇનલી આ જે એવોર્ડ છે ગ્રીન ઉર્જા એવોર્ડ આપવામાં આવે છે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા. અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની આપણે વાત કરીએ તો એક લિમિટેડ કંપની છે અને એક મિની રત્ન છે. મિની રત્ન તો તમે સમજો ને, એક PSU છે. જે રીતે મિની રત્ન હોય, નવરત્ન હોય, મહારત્ન હોય, તો એક મિની રત્ન કંપની છે, કેટેગરી 1 માં આવે છે. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો ભાઈ મિનિસ્ટ્રી તો સિમ્પલ છે, તમે એના નામથી જ લિંક કરો ને તો તમે જુઓ કે મેઇનલી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીમાં આવે છે. કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીમાં આવે છે. એમ પણ તમે રિન્યુએબલ સાથે લિંક કરી શકો છો. તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીમાં આ બોડી આવે છે. અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઇઝ પબ્લિક લિમિટેડ ગવર્મેન્ટ કંપની છે. એસ્ટાબ્લિશ એઝ અ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઇન્સ્ટિટ્યુશન ઇન 1987. યાદ રાખજો, 1927માં એસ્ટાબ્લિશ થઈ હતી. ત્યારે કઈ રીતે એસ્ટાબ્લિશ થઈ હતી? તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે એસ્ટાબ્લિશ થઈ છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. એક પબ્લિક લિમિટેડ ગવર્મેન્ટ કંપની છે. કેવી કંપની છે? ગવર્મેન્ટ કંપની છે. બેઠા સ્ટેટમેન્ટ UPSમાં આવેલું છે, રાઈટ. અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની વાત કરીએ, આને IREDA કહેવાય છે. IREDA ફરીથી બોલું છું. IREDA નથી. IREDA છે તો ઇન્સ્યોરન્સ સેક્ટર માટે છે. આ IREDA છે. IREDA has been notified as a public financial institution under the section 4A of the Companies Act 1956. 1956 નો જે કંપનીઝ એક્ટ છે, તો એના સેક્શન 4A ના તહેત આને એક પબ્લિક ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન તરીકે પણ નોટિફાઈ કરવામાં આવી છે. અને સાથે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, તો એના દ્વારા આ જે IREDA છે, તો એને મેઇનલી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે પણ રજીસ્ટર કરવામાં આવી છે. તો યાદ રાખજો. અને આનો મોટો શું છે? તો મોટો છે એનર્જી ફોર એવર આનો મોટો છે. અને IREDA ઇઝ ઓનલી, યાદ રાખજો, જો આ છે ને એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આવ્યું, આને તમે ખાસ નોટ ડાઉન કરી દો, આ ઇમ્પોર્ટન્ટ છે. IREDA ઇઝ ઓનલી ડેડિકેટેડ ઇન્સ્ટિટ્યુશન ફોર ફાઇનાન્સિંગ રિન્યુએબલ એનર્જી એન્ડ એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતની અંદર રિન્યુએબલ એનર્જી અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવાવાળું એકમાત્ર ડેડિકેટેડ એટલે કે ફક્ત ને ફક્ત રિન્યુએબલ એનર્જી સેક્ટરને જ આ ફાઇનાન્સ પૂરું પાડે છે. એવું નહીં કે પછી બીજી કોઈ કંપનીઓ એને ફાઇનાન્સ આપે છે. જે રીતે માની લો કે બેંક હોય ને, તો બેંક પણ ફાઇનાન્સ આપે છે રિન્યુએબલ એનર્જી સેક્ટરને, પણ એ ડેડિકેટેડ નથી. એ બીજા સેક્ટરને પણ લોન આપે છે. સમજી ગયા? જે રીતે એજ્યુકેશન છે, હોમ લોન છે, વ્હીકલ લોન છે, પછી કોઈને માની લો કે બિઝનેસ માટે જોતી હોય તો એ લોન આપે છે. મતલબ એ બેંક છે તો ડેડિકેટેડ નથી. પણ આ IREDA છે તો એ ડેડિકેટેડ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જે મેઇનલી રિન્યુએબલ એનર્જી અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ છે, તો એને ફંડિંગ આપે છે. તો આ ફેક્ટ તમે સમજી ગયા ને? હું શા માટે આ શબ્દ ઉપર આટલો ભાર આપું છું? કારણ કે UPSC છે ભાઈ, એક શબ્દ છે તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે એને ધ્યાનમાં લઈ શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો OSIRIS-RX સ્પેસક્રાફ્ટના વિશે છે. તો ભાઈ જો એક્ઝામમાં તમારે પાસ થવું હોય ને, તો જસ્ટ ખાલી એટલી વસ્તુ જાણી લો કે OSIRIS-RS જે સ્પેસ RX, અમુક લોકો રેક્સ પણ આને પ્રોનાઉન્સ કરે છે, એ બધું એમાં જવા દો. તો મેઇનલી આ કયા દેશનું સ્પેસક્રાફ્ટ છે? તો USA. આ પહેલા સમજી ગયા. પછી કઈ સ્પેસ એજન્સીનું છે? તો નાસાનું છે. સમજી ગયા? નાસાનું છે. અને કયા ગ્રહ, ઉપગ્રહ અથવા તો એસ્ટરોઇડ ઉપર છે? ભાઈ આ કોઈ ગ્રહ કે ઉપગ્રહ ઉપર નથી, આ એસ્ટરોઇડ ઉપર છે. એસ્ટરોઇડને ગુજરાતીમાં શુદ્ર ગ્રહ કહેવાય. તો શું એનું નામ છે? તો બેનું ઉપર છે. સમજી ગયા? તો બેનું એસ્ટરોઇડ ઉપર છે. મેઇનલી આ ફેક્ટ તમે યાદ રાખજો. કયા એસ્ટરોઇડ ઉપર છે? બેનું એસ્ટરોઇડ ઉપર છે. અને બેનું એસ્ટરોઇડ એક નિયર અર્થ ઓબ્જેક્ટ છે. સમજી ગયા? નિયર અર્થ ઓબ્જેક્ટ છે. અને બેનું એસ્ટરોઇડ ઉપર જે નાસા છે, તો એનું આ સ્પેસક્રાફ્ટ છે OSIRIS-RX. હવે મેઇનલી આનું ફૂલ ફોર્મ છે ને ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે. આને તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ તેમ છતાં હું જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઈશ. અત્યારે તમારે OSIRIS-RX શા માટે ડિસ્કસ કરવાનું છે, એની પાછળનું રીઝન શું છે? તો ભાઈ રીઝન એ છે કે આ OSIRIS-RX સ્પેસક્રાફ્ટ છે ને, તો એ હવે બેનું એસ્ટરોઇડ ઉપરથી ડિપાર્ટ કરી રહ્યું છે. એટલે કે ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યું છે પૃથ્વી ઉપર પાછું આવવા માટે. સમજી ગયા? અને 2 વર્ષ જેટલો લગભગ ટાઈમ લેશે પૃથ્વી ઉપર પાછું આવવા માટે. સમજી ગયા? અને એટલા જ માટે આ OSIRIS-RX મિશન છે તો ફરીથી ન્યૂઝમાં આવ્યો છે. તો તમે સમજી ગયા કે ત્યાંથી એને પ્રસ્થાન કરી દીધું છે. ત્યાંથી એ ડિપાર્ટ એટલે કે એનું ડિપાર્ચર થઈ ગયું છે અને પૃથ્વી ઉપર પાછું આવી રહ્યું છે. એટલા માટે અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો ફરીથી આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો બેનું વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. બેનું એસ્ટરોઇડ એટલે કે શુદ્રગ્રહ વિશે. સો બેનું ઇઝ એન એસ્ટરોઇડ લોકેટેડ અબાઉટ 200 મિલિયન માઇલ્સ અવે ફ્રોમ ધ અર્થ. એટલે કે આપણી ભારતની ક્યાં મતલબ જે પૃથ્વી છે, તો એનાથી લગભગ 200 મિલિયન માઇલ્સ દૂર છે. હવે આ એક્ઝેક્ટ તમે ફિગર યાદ નહીં રાખો કે મતલબ કેટલા ડિસ્ટન્સમાં દૂર છે, એ પણ ચાલશે. જસ્ટ એટલું તમે યાદ રાખો કે શું છે, એક એસ્ટરોઇડ છે. મતલબ પૃથ્વી તો બધાની છે, ભારતની થોડી છે. સો બેનું ઇઝ નેમ આફ્ટર ઇજિપ્શિયન ડીટી. એટલે કે જે ઇજિપ્તના ભગવાન હતા, તો એના નામ ઉપર બેનું એસ્ટરોઇડનું નામ રાખવામાં આવ્યું છે. ધ એસ્ટરોઇડ વોઝ ડિસ્કવર્ડ બાય ટીમ ફ્રોમ ધી નાસા ફંડેડ લિંકન નિયર અર્થ એસ્ટરોઇડ રિસર્ચ ટીમ ઇન 19
1999 નાસા ફંડેડ એટલે કે નાસા દ્વારા એક ઇન્સ્ટિટ્યુશનને ફંડિંગ કરવામાં આવે છે જેનું નામ છે લિંકન નિયર અર્થ એસ્ટરોઇડ રિસર્ચ ટીમ. તો આ ટીમ દ્વારા 1999માં આ એસ્ટરોઇડને ડિસ્કવર કરવામાં આવ્યું હતું, શોધવામાં આવ્યું હતું, રાઈટ. અને બેનું કન્ટેન્સ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ધ કાર્બન એન્ડ વેરિયસ અધર મિનરલ્સ, એટલે કે આ બેનું એસ્ટરોઇડ છે ને તો એની અંદર ખૂબ જ મોટી માત્રામાં કાર્બન પણ છે અને બીજા ઘણા બધા મહત્વના મિનરલ પણ છે, એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેનુ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન એન્શિયન્ટ એસ્ટરોઇડ that has not gone through a lot of composition altering change through the billions of the year, which means that below its surface it lies the chemical and rock from the birth of the solar system. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ બેનું એસ્ટરોઇડ છે ને એની એક સારી બાબત શું છે કે ભાઈ બિલિયન્સ ઓફ યરથી આની જે કમ્પોઝિશન છે ને એની અંદર જે પણ મટીરિયલ છે એમાં કોઈ ચેન્જીસ આવેલા નથી, બિલિયન્સ ઓફ યરથી કોઈ ચેન્જીસ આવેલા નથી. અને એના હિસાબથી જો તમે એના સરફેસમાં થોડા નીચે જાઓ, અંદર ઉતરો, મતલબ ઉતરો ઇન ધ સેન્સ કે માની લો કે કોઈ ડ્રીલ મશીન કે એનાથી કંઈ પણ ખુદાઈ કરે તો મેઇનલી એના સરફેસની અંદર તમે જુઓ તો અંદરના જે પણ રોક છે એના કેમિકલ છે તો એ આપણને સોલાર સિસ્ટમનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે ઇન્ફોર્મેશન આપી શકે છે. તો તમને એમ થાય ભાઈ આ કઈ રીતે ઇન્ફોર્મેશન લઈશું, તો એની માટે તમે નાસામાં ભરતી થઈ જાઓ અથવા તો ઇસરોમાં ભરતી થઈ જાઓ. આપણે અહીંયા યુપીએસસી જીપીએસસીમાં એટલું બધું ડિટેલમાં પૂછવામાં નહીં આવે તો હું ખુદને અહીંયા કન્ફાઇન કરી દઈશ, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો, એની ભરતી આવે તો જોતું રહેવાનું. એન્ડ therefore scientists and researchers are interested in studying this asteroid as it might give them clues about the origin of the solar system, the sun or the earth and other planet. એટલે કે ખાસ કરીને સાયન્ટિસ્ટ શા માટે આ એસ્ટરોઇડની સ્ટડીમાં ઇન્ટરેસ્ટેડ છે કારણ કે આની જે કમ્પોઝિશન છે એની અંદર જે મટીરિયલ એના સરફેસની અંદર જોવા મળશે તો એ સોલાર સિસ્ટમનો ઉદ્ભવ કઈ રીતે થયો, સનનો એટલે કે સૂર્યનો ઉદ્ભવ કઈ રીતે થયો, સાથે સાથે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો અને જે બીજા પ્લેનેટ છે તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો બધા વિશેની ઇન્ફોર્મેશન આપશે. એટલા માટે સાયન્ટિસ્ટ આ એસ્ટરોઇડ છે તો એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે. તો આ ફેક્ટ તમને ખબર પડ્યા બેનું એસ્ટરોઇડ ઉપર છે, આ તમે યાદ રાખજો. હવે ઓસિરિસ RX સ્પેસક્રાફ્ટ છે તો આનું ફૂલ ફોર્મ પહેલાં તમે નોટ ડાઉન કરી દો, ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, યાદ રહેવાનું નથી. આ 100% મારી ગેરંટી છે, એટલે યાદ રાખવાની કોશિશ કરતા નહીં. બીજું ઘણું બધું યાદ રાખવા માટે છે, જીપીએસસી યુપીએસસીને પણ ખબર છે કે આ કોઈને યાદ રહેવાનું નથી, પણ તેમ છતાં મારી ફરજ છે તો હું તમને કહી દઉં છું. ઓરિજિન સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન રિસોર્સ આઇડેન્ટિફિકેશન સ્ક્રુટિની રિગોલિથ એક્સપ્લોરર સ્પેસક્રાફ્ટ. હવે અમુક લોકો ઈગો ઉપર લઈને આને જાતે કરીને યાદ રાખવાની કોશિશ કરશે કે આ ભાઈએ તો કીધું ને કે યાદ નહીં રહે, હું તો આને યાદ કરીને જ રહીશ, તો સમજી લો કે ફેલ થવાનું છે, રાઈટ. તો આપણે યાદ રાખવાનું નથી. હવે નેક્સ્ટ જે આર્ટિકલ છે, નેક્સ્ટ આર્ટિકલ ઇન ધ સેન્સ કે બાકીની જે વધારે ઇન્ફોર્મેશન છે ઓસિરિસ RX મિશન વિશે, તો મેઇનલી જો ઓસિરિસ RX છે તો નાસાનું પહેલું મિશન છે ટુ વિઝિટ અ નિયર અર્થ એસ્ટરોઇડ. એટલે કે આ નાસાનું પહેલું એવું મિશન છે કે જે નિયર અર્થ એસ્ટરોઇડને વિઝિટ કરશે, એનો જે સરફેસ છે એસ્ટરોઇડનો સરફેસ તો એનો સર્વે કરશે અને સાથે સાથે એ એસ્ટરોઇડ પરથી સેમ્પલ પણ કલેક્ટ કરશે અને ધરતી ઉપર પાછું આવશે, સમજી ગયા. તો સેમ્પલ કલેક્ટ રિટર્ન મિશન છે અને ધ મિશન વોઝ લોન્ચ ઇન 2016. 2016માં મિશન લોન્ચ થયું હતું અને 2018માં એના ટાર્ગેટ ઉપર પહોંચ્યું હતું. 2 વર્ષ પહોંચવામાં લાગ્યા તો 2 વર્ષ રિટર્નમાં પણ લાગશે ને, તો 2 વર્ષ તમે જુઓ હશે કે અત્યારે રિટર્ન એને શરૂ કર્યું 2021માં, તો 2 વર્ષ પછી એટલે લગભગ તમે જોશો તો 23-24ની આસપાસ આપણને મળી જશે, રાઈટ. તો 2 વર્ષ જેટલો એનો ટાઈમ લાગશે. તો ફેક્ટ તમે સમજી શકો છો. જે પણ મહત્વના ડેટા હતા એને આપણે ડિસ્કસ કરી દીધા છે. બેનું એસ્ટરોઇડ ખાસ યાદ રાખજો, અહીંયાથી પ્રશ્ન બનશે, ક્વેશ્ચન આવશે તો એટલું જ આવશે કે ઓસિરિસ RX સ્પેસક્રાફ્ટ કયા એસ્ટરોઇડ ઉપર છે, બેનું ઉપર. બાકી કંઈ વધારે પડતી પંચાયત યાદ રાખવાની જરૂર નથી. આ તો યુપીએસસી માટે મેં તમને ઘૂસીને થોડી ઇન્ફોર્મેશન આપી છે. આપણા કરંટ અફેર્સમાં તમને એકદમ હ્યુજ ડાયવર્સિટી જોવા મળશે. જો તમે આ જે લાસ્ટ આર્ટિકલ છે ને આ છે, પછી આ જે આર્ટિકલ છે, સમજી ગયા. તો આ મેઇનલી તમે જોશો આ નેશનલ ટેકનોલોજી ડે વિશે યુપીએસસીમાં પણ ક્વેશ્ચન બની શકે કે શા માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તારીખ યુપીએસસી ના પૂછે ને તો યુપીએસસી ની વેલ્યુ ડાઉન થઈ જાય, સમજી ગયા. તો આ બધા મતલબ ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પણ પ્રશ્ન આવી શકે છે, સમજી ગયા. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ હિમંતા બિસ્વા શર્માના વિશે છે. તો ભાઈ આ જીપીએસસી માટે પ્યોરલી આર્ટિકલ છે અને અહીંયા એક સારો એવો ફેક્ટ પણ નીકળે છે જે તમને જનરલ નોલેજ માટે કામમાં આવશે. તો હિમંતા બિસ્વા શર્મા છે ને તો એ આસામના 15માં મુખ્યમંત્રી બન્યા છે, સમજી ગયા. આસામના 15માં મુખ્યમંત્રી કોણ બન્યા છે તો હિમંતા બિસ્વા શર્મા. તમને કોઈ પૂછે જીપીએસસી ક્લાસ 3 લેવલની એક્ઝામમાં તો યાદ રાખજો. અને મેઇનલી આની પહેલાં કોણ સીએમ હતા તો સર્બાનંદા સોનોવાલ આની પહેલાં, મતલબ આ જે શર્મા છે એની પહેલાં મુખ્યમંત્રી હતા. અને ડૉક્ટર શર્માની આપણે વાત કરીએ તો જ્યારે સોનોવાલ મુખ્યમંત્રી હતા ને તો ત્યારે આમની પાસે ખૂબ જ મહત્વના પોર્ટફોલિયો હતા, જે રીતે હેલ્થ મિનિસ્ટર હતા, ફાઇનાન્સ મિનિસ્ટર હતા. સોનોવાલના સમયની વાત છે, અત્યારે જે હાલ મુખ્યમંત્રી બન્યા એ ભાઈ. અને જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ શર્મા જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા સોનોવાલની સરકારમાં, તો ત્યારે જ આસામ ભારતનું પહેલું રાજ્ય બન્યું હતું કે જેને જીએસટી રોલ આઉટ કર્યો હતો.
તો તમને કોઈ પૂછે કે ભારતમાં જીએસટી છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાવાળું પહેલું રાજ્ય કયું હતું, તો આસામ હતું. આ ફેક્ટ તમે યાદ રાખજો. ભારતનું પહેલું કયું રાજ્ય હતું જેને સૌ પ્રથમ જીએસટીને રોલ આઉટ કર્યું હતું, તો આસામ હતું. સમજી ગયા? તો આ જ ફેક્ટ મારે તમને કહેવો હતો. બાકી તો બીજું બધું જે ઇન્ફોર્મેશન છે તો એ તો જીપીએસસી ક્લાસ 3 લેવલની એક્ઝામ માટે છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો જાયન્ટ વુડ મોથના વિશે છે. મોથ એટલે તમે સમજો ને એક પ્રકારે ઉદય જેવું, આને આપણે કહી શકીએ કીટ. સમજી ગયા? તો તમને કોઈ પૂછે કે જાયન્ટ વુડ મોથ છે તો કયા દેશની અંદર જોવા મળે છે, તો મેઇનલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની અંદર જોવા મળે છે. અને આના વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ શું છે કે આ હેવીએસ્ટ મોથ ઇન ધ વર્લ્ડ છે, એટલે કે વિશ્વની અંદર સૌથી હેવી મોથ છે, સૌથી હેવી ઉદય અથવા તો કીટ જેને આપણે કહી શકીએ. તો જાયન્ટ વુડ મોથ છે તો હેવીએસ્ટ મોથ ઇન ધ વર્લ્ડ છે. અને મેઇનલી કયા દેશમાં જોવા મળે છે, તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની અંદર જોવા મળે છે. બે લાઇનને નોટ ડાઉન કરવાની છે, પછી આના વિશે વધારે તમારે સ્ટડી કરવાની કોઈ જરૂર આવતી નથી. અને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો પુદુચેરી વિશે છે. તો જો ભાઈ જે પુદુચેરી છે ને તો એ પણ હર ઘર જલ યુનિયન ટેરેટરી બની ગઈ છે. તમને ખબર હોય તો ભારતનું કયું એવું પહેલું રાજ્ય હતું કે જે હર ઘર જલ સ્ટેટ બન્યું હતું, તો ગોવા. ગોવામાં જેટલા પણ રૂરલ એરિયા હતા તો એ બધાને ટેપ વોટર કનેક્શન એટલે કે નળ દ્વારા પાણીનું કનેક્શન, પીવાના પાણીનું કનેક્શન આપી દેવામાં આવ્યું હતું. તો ગોવા બન્યું હતું. એના પછી તમે જુઓ તો તેલંગાના હતું. એના પછી તમે જુઓ તો યુનિયન ટેરેટરીમાં અંદમાન અને નિકોબાર હતું. હવે ચોથું કોણ બન્યું છે, તો પુદુચેરી. તો આ તમે યાદ રાખજો. ગોવા મેઇનલી જુઓ, ગોવા છે, તેલંગાના છે, અંદમાન નિકોબાર છે અને હવે પુદુચેરી. તો આટલા સ્ટેટ જે અને યુનિયન ટેરેટરી છે તો એમાં જે રૂરલ એરિયા છે તેમાં હર ઘર જલ એન્શ્યોર થઈ ગયું છે, એટલે કે પાઇપ દ્વારા ડ્રિંકિંગ વોટર પૂરું પાડવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા. અને આ ખૂબ જ સારી એવી બાબત કહેવાય. અને મેઇનલી તમે જુઓ, હવે જો આ બધી વસ્તુ પોઝિટિવ વસ્તુ છે. તમે જુઓ કે જલ જીવન મિશનના તહેત આ બધી વસ્તુ કરવામાં આવે છે તો સરકાર દ્વારા સારું કામ કરવામાં, તો ભાઈ આને રેકગ્નાઇઝ કરવું પડે. પછી આમાં પણ એવું ના કહે કે આ બધામાં આમ થાય છે ને આમ થાય છે. બધી જગ્યાએ પ્રોટેસ્ટ ના હોય, બધી જગ્યાએ વિરોધ ના હોય તો દેશ ચાલે જ નહીં. સમજી ગયા? અમુક તો દરેક કોઈ પણ સરકાર હોય ને, કેટલાક કામ સારા કામ કરતી હોય, કેટલાક કામ ખરાબ કામ કરતી હોય. તો તમારે એમાંથી જોવાનું કે આમાંથી સારી વસ્તુ શું છે. હવે ભાઈ આ વસ્તુ કંઈ ખરાબ છે, તમે જુઓ હશે કે ગ્રામ્ય વિસ્તાર છે, બધા ગામડાઓ એવા નથી. અમુક વખતે અમુકના દિલ ઉપર લાગી જાય. મેં કંઈક પહેલા એવું કીધું હતું કે ગ્રામ્ય વિસ્તાર છે ને તો એની અંદર આ પ્રકારની ખાસ કરીને કલ્ચર ને આ બધું જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તાર આવો હોય છે તો એમાં એક ભાઈને થોડું દિલ ઉપર લાગ્યું કે ભાઈ અમારું ગામ તો શહેર જેવું ગામ છે ને તમારું ગામ આવું હશે. મેં કીધું ભાઈ મેં તારા ગામને નથી કીધું. એટલે અમુક આવા સાલા સાયકો જેવા તૈયારી કરતા ને એટલે બુદ્ધિ વગરના હોય. સમજી ગયા? તો એને આપણે ઇગ્નોર કરવાના. એટલે હું જસ્ટ એમનું કહેવા માંગુ છું કે જનરલી તમે જુઓ કે ગામડાની અંદર પહેલાના જમાનામાં કેવું હતું કે પાણીની અવેલેબિલિટી નથી. અને જે બેન દીકરીઓ હોય તો એ લોકો ચાલીને ખૂબ જ ડિસ્ટન્સ સુધી ચાલીને પછી પાણી લઈને ઘરે આવતા હતા. લાઇટની સુવિધાઓ નથી, ગેસની સુવિધાઓ નથી, તો બધું મળ્યું છે. તો આને આપણે રેકગ્નાઇઝ કરવું પડે. તો હું એ જ કહેવા માંગુ છું. હું કોઈ પર્ટિક્યુલર ગ્રામને ટાર્ગેટ નથી કરતો, હું જનરલી વાત કરું છું. નોટ ઇન પર્ટિક્યુલર. જો એક શબ્દ આવે ઇન જનરલ, નોટ ઇન પર્ટિક્યુલર, એટલે કોઈ એક ગામની વાત નથી, ઇન જનરલ તમામ ગામની વાત છે. એમાંથી બની શકે કે અમુક ગામ ખૂબ જ ડેવલપ પણ હોય, જ્યાં માની લો કે લિટરસી વધારે હોય, સારો એવો લીડર હોય, તો ત્યાં સુવિધા સારી હોય. તો હું એમ કહેવા માંગુ છું. સમજી ગયા? તો હંમેશા પોતાને દિલ ઉપર કોઈ બાબત લેવાની નહીં. અને પછી આપણું એક સ્ટેટમેન્ટ તો આવે છે કે દિલ ઉપર લો તો કાંઈ ફરક પડતો નથી. આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ. રાઈટ? હવે નેક્સ્ટ જે એક લાઈન આપણે ડિસ્કસ કરીએ તો જલ જીવન મિશન ઇઝ અ ફ્લેગશિપ પ્રોગ્રામ ઓફ ધ યુનિયન ગવર્મેન્ટ. એટલે કે જલ જીવન મિશન છે તો ભારત સરકારનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે. રાઈટ? અને આનો મકસદ શું છે? વિચ એમ્સ ટુ પ્રોવાઇડ ટેપ વોટર કનેક્શન ટુ એવરી રૂરલ હાઉસહોલ્ડ ઓફ ધી કન્ટ્રી બાય 2024. આ વર્ષ તમે યાદ રાખજો કયા વર્ષ સુધી, તો તમને કન્ફ્યુઝ કરવા હશે તો 2022 આપી દેશે. સમજી ગયા? 2024 સુધી ભારતના તમામ જે રૂરલ હાઉસહોલ્ડ છે, ગ્રામ્ય વિસ્તારના જે હાઉસહોલ્ડ છે, તો એને ટેપ વોટર કનેક્શન, નળ દ્વારા પાણીનું કનેક્શન આપવું એ ભારત સરકારનો ટાર્ગેટ છે. અને આપણે પણ અપેક્ષા રાખીએ કે આ ટાર્ગેટ પૂરો થાય. શા માટે એવી અપેક્ષા ન રાખીએ? સમજી ગયા? દરેક લોકોને પાઇપ ડ્રિંકિંગ વોટર માટે જેમ શહેરી વિસ્તારમાં મળે છે, તમે નળ ચાલુ કરો ને પાણી આવે છે, તો ગ્રામ્ય વિસ્તારના લોકો શા માટે પરેશાન થાય? સમજી ગયા? તો આપણે પણ એવી અપેક્ષા રાખીએ કે આ જે ટાર્ગેટ છે તો ટાઈમસર પૂરો થઈ જાય. સો ગાઈસ, હવે વિડીયોને કમ્પ્લીટ કરીએ. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે તો ઉપર એના આઈડી આપેલા છે, અને આઈડીમાં મજા ના આવે તો લિંક ઉપર ક્લિક કરો, લિંકમાં પણ મજા ના આવે તો કંઈ ના કરો, બેસારો. સો સમજી ગયા? સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.